આપણે આ જે કંઈ પણ ચિત્ર છે એનું વર્ણન કરવાનું છે। તો આપણે સૌથી પહેલા જોઈ લઈએ કે શું શું છે, એના આધારે આપણે ચિત્રનું વર્ણન કરવાનું છે। તો આપણે દેખાય કે ગોવાળ અહીંયા ગાયો ચરાવતો હોય એવું લાગે છે, પછી સૂર્યોદય થયો હોય એવું લાગે છે, પક્ષીઓ ઉડી રહ્યા હોય, ઘર છે, વિવિધ વૃક્ષો છે અને બાળકો અહીં રમી રહ્યા હોય એવું લાગે છે। તો હવે આપણે વિગતવાર આનું वर्णन करिए। तो सबसे पहला જોઈએ तो यहाँ प्रकृति की गोद में बसे हुए एक गांव का दृश्य है। એટલે કે આપણે જોતા એવું લાગે કે ભાઈ આ જે દ્રશ્ય છે એ પ્રકૃતિથી સબર એટલે કે પ્રકૃતિની ગોદમાં આવેલું એક ગામનું દ્રશ્ય છે। सुबह का समय है એટલે કે આ દ્રશ્યને જોતા આપણે એમ લાગે કે સવારનો સમય છે। सूर्योदय हो चुका है એટલે આપણે અહીંયા જોઈ શકીએ કે સૂર્ય उगी गयो છે એટલે કે सूर्योदय થઈ ચૂક્યો છે। पक्षी दाना चुगने के लिए घोंसले से निकल पड़े हैं એટલે કે પક્ષીઓ પોતાનો ખોરાક શોધવા માટે એટલે કે દાણાને શોધવા માટે એ લોકો પોતાના માળામાંથી નીકળી પડ્યા છે। चरवाहे अपनी गाय लेकर चराने के लिए निकल पड़ा है એટલે કે આપણે અહીંયા જોઈ શકીએ तो जे गोवाड़ છે પોતાની આ બધી ગાયો લઈ અને ચરાવવા નીકળી પડ્યો છે। रास्ते से नजदीक एक बगीचे का दृश्य है એટલે કે રસ્તાની બાજુમાં જે આપણે અહીંયા દેખાય છે કે ભાઈ રસ્તાની એકદમ બાજુમાં બગીચાનું દૃશ્ય છે। बगीचे में 3 बच्चे दिखाई दे रहे એટલે કે બગીચામાં 3 બાળકો દેખાય છે જે આપણે જોઈ શકીએ 1 2 ને 3 આ 3 બાળકો છે એ બગીચામાં દેખાય છે। तो હવે આપણે જોઈએ કે બાળકો શું કરી રહ્યા છે તો કે दो लड़कियां रंग बेरंगी तितलियों के पीछे दौड़ रही है એટલે કે આ જે કે પણ બે છોકરીઓ છે એ રંગબેરંગી તિતલિયા એટલે કે પતંગિયું આ જે આપણે દેખાય છે શું છે તિતલી એટલે કે પતંગિયું આ પતંગિયાની પાછળ આ બંને છોકરીઓ છે દોડી રહી છે। एक लड़का भी तितली के पीछे दौड़ रहा है એટલે કે આ જે છોકરો છે એ પણ પતંગિયાની પાછળ દોડી રહ્યો છે। सुबह का सूर्य, पर्वत, पशु पक्षी, फिर घर, मंदिर, पेड़ आदि के कारण ये जो गांव का दृश्य है वो बड़ा मन भावन लगता है એટલે કે આવું બધું હોય તો આપણે ગામડાનું દ્રશ્ય છે એ બહુ ગમે છે। દાખલા તરીકે આપણે શહેરમાં રહેતા હોય અને ગામડામાં જઈએ તો આપણે ગામડામાં રહેવું બહુ ગમે છે કારણ કે ત્યાં બધા હરિયાળા ખેતરો હોય, પછી પશુ પક્ષીઓ હોય, પછી ગામના છોકરાઓ રમતા હોય તો એવું બધું આપણે જોવું વધારે ગમે છે। એવું જ આ ગામડાનું દ્રશ્ય છે। ત્યાર પછી હવે આપણે અહીંયા જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો આ દ્રશ્યને જોઈને આપણે આપવાના છે એટલે કે દ્રશ્યને જોઈને આ પ્રશ્નો પૂછેલા છે એના જવાબ આપણે અહીંયા આપવાના છે। તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પહેલો પ્રશ્નો કે उत्तर दीजिए। તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન શું છે તો કે પહેલો પ્રશ્ન છે सूरज निकलने पर पक्षी क्या कर रहे हैं એટલે કે सूरज આજે સૂર્ય છે એ ઉગી ગયો એટલે કે સૂર્યોદય થયો ત્યારે પક્ષીઓ ક્યાં જઈ રહ્યા છે અથવા તો ક્યાં કર રહે એટલે કે શું કરી રહ્યા છે। તો શું જવાબમાં આવશે એ તમારે મારી સાથે સાથે લખતું જવાનું। તો કે પક્ષી શું આવશે પક્ષી चुगने के लिए निकल रहे हैं तो થઈ ગયું કે ભાઈ सूरज निकलने पर पक्षी क्या कर रहे तो આપણે દ્રશ્યમાં વર્ણન જોયું હતું કે ભાઈ સૂર્યોદય થઈ ચૂક્યો છે અને પક્ષીઓ પોતાના ઘોંસલા એટલે કે માળામાંથી પોતાનો ખોરાક ચુગને એટલે શું થાય ખોરાક શોધવો અથવા ચુગને એટલે એનો અર્થ થાય શોધવું શોધખોળ કરવી એટલે કે પોતાનો ખોરાક શોધવા માટે એ લોકો પોતાના માળામાંથી નીકળી પડ્યા છે। પછી હવે બીજો પ્રશ્ન જોઈએ चरवाहा क्या कर रहा है આપણે અહીંયા જોઈએ તો ચરવાહા એટલે શું થાય ગોવાળ તો ગોવાળ શું કરી રહ્યો છે તો કે પોતાના પશુઓને ચરાવી રહ્યો છે તો ગાય અથવા તો ભેંસ ચરાવી રહ્યો છે। તો આપણે અહીંયા જવાબમાં શું લખશું કે ભાઈ ચરવાहा क्या कर रहा है तो શું લખશું આપણે ચરવાहा अपनी गाय लेकर चराने जा रहा है એટલે કે ચરવાહા गाये चराने
चरवाहा गाय चराने जा रहा है, जा रहा है। શું કરે છે? ચરવાહા એટલે કે ગોવાળ क्या कर रहा है એટલે કે ગોવાળ શું કરે છે? તો કે ચરવાહા ગાયે ચરાને जा रहा है। અને તમે એમ પણ લખી શકો કે ભાઈ ચરવાહા अपनी गाये चराने जा रहा है, અથવા તો આ પણ લખી શકો કે ભાઈ ચરવાહા ગાયે ચરાને जा रहा है। ત્યાર પછી હવે ત્રીજો પ્રશ્ન જોઈએ, નારિયેલ કે કિતને પેડ હે એટલે કે અહીંયા જે કંઈ પણ વૃક્ષો દેખાય છે એમાં નાળિયેરના વૃક્ષો છે, તો એ નાળિયેરના વૃક્ષો કેટલા છે? તો કેટલા દેખાય છે? 1 અને 2 એટલે કે 2 વૃક્ષો નારિયેળના છે, તો 2 पेड़ है। नारियल के कितने पेड़ है? तो के 2 पेड़ है। ત્યાર પછીનો છે ચિત્ર में घर कितने है એટલે કે ચિત્રમાં આપણે કેટલા ઘર દેખાય છે? તો આપણે જોઈએ ગણીને 1 2 3 4 અને 5 કેટલા ઘર થયા? 5 તો कितने घर આવે? 5 चित्र में 5 घर है। आ થઈ ગયો चित्र में कितने घर है तो कि चित्र में 5 घर है। પછીનો પ્રશ્ન પાંચમો જોઈએ તો કે બચ્ચે બગીચે में क्या कर रहे એટલે કે બાળકો બગીચામાં, બગીચાનું દ્રશ્ય છે તો બાળકો બગીચામાં શું કરી રહ્યા છે? તો કે બચ્ચે બગીચે में આપણે જોયું ને કે તિતલી એટલે કે પતંગિયાની પાછળ દોડી રહ્યા છે, જે આપણે અહીં દેખાય છે કે આ છોકરી છે એ પતંગિયાની પાછળ દોડી રહી છે, તો આ પણ એવી રીતે છે અને આ છોકરો પણ એવી જ રીતે છે, તો આપણે શું લખશું? તિતલીઓ કે પીછે દોડ રહે હે, तितलियों के पीछे तितलियों के पीछे दौड़ रहे हैं। શું કરી રહ્યા છે બાળકો? તો કે તિતલીઓ એટલે કે પતંગિયાની પાછળ દોડી રહ્યા છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ચરવાહે કે હાથ में क्या है એટલે કે અહીંયા આપણે દેખાય ગોવાળ, તો ગોવાળના હાથમાં શું છે એવું આપણે પૂછ્યું છે, તો શું છે ગોવાળના હાથમાં? લકડી છે એટલે કે લાકડી છે, તો કે ચરવાહે के हाथ में, चरवाहे के हाथ में लकड़ी है, लकड़ी है। तो आ થઈ ગયા આપણા ચિત્રના આધારે પ્રશ્નના જવાબ। હવે આ જે સોચકર બતાવીએ છીએ એ તમારે તમારી રીતે વિચારીને પ્રશ્નના જવાબ શોધવાના છે કે ભાઈ ચરવાહા क्या सोचता होगा, તો તમારે તમારી રીતે પણ તમે વિચારી શકો। એવી રીતે આ બધા પ્રશ્નના જવાબ છે એ તમારે તમારી રીતે શોધવાના છે। ત્યાર પછી હવે એક આખી કહાની છે કે ભાઈ પ્રશ્ન 3 चित्र के आधार पर प्रश्नों के उत्तर दीजिए એટલે આ જે કંઈ પણ ચિત્રો આપને આપેલા છે એના આધારે આપણે જે કંઈ સામે પ્રશ્ન આપેલા છે એના જવાબ આપણે આપવાના છે, જે તમારે તમારી એક નોટબુકમાં અથવા તો પાઠ્યપુસ્તક હોય તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન શું છે કે વ્યાપારી क्या ले जा रहा है, તો આપણે અહીંયા જોઈએ તો આ વ્યાપારી છે એની ટોપલી છે અને એની ટોપલીમાં શું છે? વિવિધ પ્રકારની ટોપીઓ આપને દેખાય છે, તો આપણે અહીંયા જવાબમાં શું લખી રાખીએ કે ભાઈ વ્યાપારી, તો તમે પણ મારી સાથે સાથે લખજો વ્યાપારી टोपिया ले जा रहा है। શું આવશે? व्यापारी टोपिया ले जा रहा है। આ થઈ ગયો આપણો આનો જવાબ કે ભાઈ વ્યાપારી છે, આપણે ચિત્રમાં શું દેખાય છે તો એક વેપારી હોય અને એ ટોકરીમાં ટોપીઓ વેચવા જઈ રહ્યો હોય એવું આપને દેખાય છે, એટલે આપણે પ્રશ્ન શું પૂછ્યો છે કે વ્યાપારી क्या ले जा रहा है, તો કે વ્યાપારી ટોપિયા ले जा रहा है। ત્યાર પછી હવે બીજું ચિત્ર વિદ્યાર્થી મિત્રો
હવે આપણે બીજું ચિત્ર જોઈએ તો બીજા ચિત્રમાં શું છે તો કે વ્યાપારી છે એ પોતાની ટોકરી નીચે રાખે છે પેડની એટલે કે વૃક્ષની નીચે પોતાની ટોપલી રાખતો હોય એવું આપને દેખાય છે તો આપને પ્રશ્ન શું પૂછ્યો છે વ્યાપારી ટોકરી કહાં રખતા હે એટલે કે વ્યાપારી છે એને પોતાની ટોકરી ક્યાં રાખી છે તો હવે આપણે એનો ઉત્તર લખીએ કે વ્યાપારી ટોકરી પેડ કે નીચે રખતા હે व्यापारी टोकरी पेड़ के नीचे रखता है। आ थी गयो आपणो जवाब कि भाई व्यापारी टोकरी कहाँ रखता है तो कि व्यापारी टोकरी पेड़ के नीचे रखता है। ત્યાર પછીનું ચિત્ર જોઈએ તો એમાં શું દેખાય છે તો કે વ્યાપારી છે એ પેડની નીચે એટલે કે વૃક્ષની નીચે આરામ કરી રહ્યો છે એની ટોપલી એક બાજુમાં પડી છે અને ઉપર આપણે શું દેખાય છે બંદર એટલે કે વાંદરો દેખાય છે। તો હવે પ્રશ્ન જોઈએ કે પેડ કે ઉપર કોણ હે એટલે કે પેડ એટલે કે શું થાય વૃક્ષ વૃક્ષની ઉપર શું છે તો આપણે શું દેખાય છે વૃક્ષની ઉપર બંદર એટલે કે વાંદરો તો એનો આપણે જવાબ લખશું કે ભાઈ पेड़ के ऊपर बंदर है पेड़ के ऊपर बंदर है। ત્યાર પછી જોઈએ તો એના પછીનું ચિત્ર જોઈએ તો શું છે તો કે વેપારી છે એ નીચે ઊભો છે ક્યાં ઊભો છે તો કે વૃક્ષની નીચે અને ઉપરથી જે કંઈ પણ ઘણા બધા વાંદરાઓ છે એણે બધાએ ટોપી પહેરી લીધી છે એટલે કે આ વાંદરાએ શું કર્યું તો કે બધી ટોપી છે એ બધા વાંદરાઓ એક એક કરીને પહેરી લીધી એવું આપણે આ ચિત્રમાં દેખાય છે। તો આપણે શું પ્રશ્ન પૂછ્યો છે કે બંદરોને ટોપિયા કા ક્યાં કિયા એટલે કે વાંદરાઓએ ટોપીઓનું શું કર્યું આપણે આ ચિત્રમાં દેખાય છે ને કે ભાઈ ટોપરી ભરેલી એટલે કે ટોકરી છે એમાં ટોપીઓ ભરેલી છે તો અહીંયા શું પૂછ્યું છે કે બંદરોને ટોપિયા કા ક્યાં કિયા એટલે કે વાંદરાઓએ ટોપીઓનું શું કર્યું તો આપણે એનો જવાબ લખીએ તો કે બંદરોને ટોપિયા પહેન લી એટલે કે વાંદરાઓએ ટોપીઓ પહેરી લીધી અહીંયા આપણે પ્રશ્નનો જવાબ લખીએ કે બંદરોને ટોપિયા પહેન લી એટલે કે બધા વાંદરાઓએ ટોપી છે એ પહેરી લીધી શું કર્યું બધા વાંદરાએ ટોપી બધી હતી જે ટોકરીમાં હતી એ બધી ટોપીઓ છે એ બધા વાંદરાઓએ પહેરી લીધી। ત્યાર પછી હવે જોઈએ તો શું છે તો કે વેપારી છે ઊભો દેખાય છે અને ઉપર વાંદરાઓએ ટોપી પહેરેલી હોય એવું દેખાય છે। પછી આપણે પ્રશ્ન પૂછ્યો છે કે વેપારીને ક્યાં કિયા એટલે કે જ્યારે બધા વાંદરાઓએ આ ચિત્રમાં જોયું ને કે બધા વાંદરાઓએ પોતાની ટોપીઓ હતી એ જે ટોકરીમાં ભરેલી હતી બધા વાંદરાઓ ટોપીઓ લઈ ગયા અને પહેરી લીધી તો હવે આ ચિત્રમાં એમ કહે છે કે વ્યાપારીને ક્યાં કિયા એટલે કે હવે બધી ટોપીઓ તો શું થઈ ગયું વાંદરાઓ લઈ ગયા હવે એને પાછી મેળવવી હોય તો શું કરવું પડે એટલા માટે વ્યાપારીને ક્યાં કિયા તો આપણે જોઈએ કે વ્યાપારીએ શું કર્યું તો કે વ્યાપારીને अपनी टोपी उतार कर नीचे फेंक दी એટલે કે વ્યાપારી એક યુક્તિ અજમાવી કે જો હું મારી ટોપી નીચે ફેંકી દઉં તો આ બધા વાંદરાઓ છે એ મારી નકલ કરી અને પોતાની ટોપીઓ પણ ફેંકી દેશે એટલે અહીંના જવાબમાં શું આવે કે વ્યાપારીને अपनी टोपी उतार कर व्यापारीने अपनी टोपी उतार कर नीचे फेंक दी શું કર્યું વ્યાપારીએ કે પોતાએ જે ટોપી પહેરેલી હતી અહીં આપણે શું દેખાય છે ટોપી એ પોતે પહેરેલી હતી એ ટોપી છે એણે પોતે ઉતારી અને નીચે ફેંકી દીધી। ત્યાર પછીના ચિત્રમાં જુઓ તો આપણે દેખાય કે આ બધા વાંદરાઓએ શું કર્યું કે જેમ
જેવી રીતે વ્યાપારીએ પોતાની ટોપી ફેંકી દીધી એવી જ રીતે એની નકલ કરીને વાંદરાઓએ પણ શું કર્યું, પોતાએ જે પહેરેલી હતી ટોપીઓ બધી નીચે ફેંકી દીધી। બંદરોને ટોપિયા ક્यों फेंक दी? એટલે આપને પૂછવું છે કે ભાઈ વાંદરાઓએ કેમ પાછી ટોપી ફેંકી દીધી? तो कि बंदरों ने व्यापारी की नकल करके अपनी टोपियां फेंक दी। शू कर्યું वांदराओए के बंदरों ने व्यापारी की नकल करके बंदरों ने व्यापारी की नकल करके अपनी टोपियां फेंक दी। શું કર્યું વાંદરાઓએ? આની નકલ કરી કે ભાઈ વ્યાપારીએ ટોપી ફેંકી દીધી છે, તો એ વાંદરાઓએ પણ બધાએ પોતાને પહેરેલી જે ટોપી હતી એ ફેંકી દીધી। તો હવે આપણે જોઈએ એના પછીનું કે ભાઈ વ્યાપારી ક્યાં કર રહા હે, એટલે કે વ્યાપારી શું કરે છે? તો વ્યાપારી આપણે જોઈએ તો કે પોતાની ટોપીઓ છે એ બધી ભેગી કરી અને ટોકરીમાં ભરી રહ્યો છે। તો આપણે અહીંયા જવાબ લખવો હોય તો શું આવે કે વ્યાપારી टोपियां बटोर रहा है। એટલે કે વ્યાપારી છે એ પોતાની જે કંઈ પણ વાંદરાએ ફેંકેલી ટોપીઓ હતી એ બધી ભેગી કરવી। બટોર એટલે શું થાય? ભેગી કરવી। એટલે કે એ બધી ટોપીઓ ભેગી કરી અને પોતાની ટોકરીમાં ભરે છે। તો હવે આપણે વાર્તાને પાછી સમજી લઈએ કે ભાઈ આ વાર્તામાં શું છે। તો આના પહેલા ચિત્રમાં શું હતું કે ભાઈ એક વ્યાપારી છે આપને દેખાય છે અને એ પોતાની ટોપીઓ લઈને જતો એવું લાગે છે। પછી આ ચિત્રથી જોઈએ તો શું છે તો કે વ્યાપારી છે પોતાની ટોકરી છે જે ટોપીઓ ભરેલી એક વૃક્ષની નીચે મૂકે છે। પછી વ્યાપારી એક ગામથી બીજે ગામ જતો હોય એટલે એને થોડોક થાક લાગ્યો હોય એટલે એ વૃક્ષની નીચે માત્ર લંબાવે છે, ત્યાં એને ઊંઘ આવી જાય છે। અને પછી વૃક્ષની ઉપર શું હોય છે? ઘણા બધા વાંદરાઓ। તો આ બધા વાંદરાઓ શું કરે છે? એની જે ટોકરી છે એમાં ટોપીઓ ભરી હતી બધી ટોપીઓ છે પોતે લઈ લે છે અને પોતે પહેરી લે છે। પછી વ્યાપારી છે એ ઉઠે છે ને જોવે છે તો ટોકરી એની હતી એ ખાલી પડી હતી, એમાં એક પણ ટોપી હતી નહીં। શા માટે? તો કે બધી ટોપી આપણે દેખાય છે કે બધી ટોપી છે એ વાંદરાઓએ પહેરી લીધી હતી। પછી આ ચિત્રમાં જોઈએ તો એણે વ્યાપારીએ એક યુક્તિ કરી કે જો હું મારી ટોપી નીચે ફેંકી દઈશ તો આ વાંદરાઓ પણ એની ટોપી નીચે ફેંકી દેશે, કારણ કે એ લોકો આપણી નકલ કરતા હોય છે। એટલે આ ચિત્રમાં આપણે જોઈએ તો કે વ્યાપારી પોતાની ટોપી નીચે ફેંકી દે છે, તો બીજા ચિત્રમાં જોઈએ તો વાંદરાઓ પણ એની નકલ કરી અને પોતાની ટોપીઓ નીચે ફેંકી દે છે। આ રીતે વેપારી છે એ પોતાની ટોપીઓ પાછી મેળવી લે છે અને પછી ભેગી કરી અને ત્યાંથી જતો રહે છે। તો અહીંયા સુધીની આપણે કહાની સમજાઈ ગઈ, એના પ્રશ્નોના જવાબ પણ આપણે સાથે સાથે લખ્યા, એ પણ તમને સમજાઈ ગયો હશે। તો હવે ત્યાર પછીનું ચિત્ર આપણે જોવાનું છે તો એ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ચિત્ર જોઈ અને એનું વર્ણન કરવાનું છે। જેવી રીતે આપણે પહેલા ચિત્ર જોયું હતું અને એનું વર્ણન કર્યું હતું એવી રીતે હવે આપણે આ ચિત્રનું વર્ણન કરીએ। તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે શું શું દેખાય છે। તો કે આપણે અહીંયા ત્રણ પ્રકારના પર્વતો, એક અહીંયા અને એક અહીંયા, એટલે કે ત્રણ પર્વતો દેખાય છે। પછી વૃક્ષ દેખાય છે, પછી નીચે તો કે અહીંયા નાના નાના છોડવાઓ ઉગેલા હોય, ઘાસ હોય એવું પણ આપણે આ દ્રશ્યમાં દેખાય છે। પછી તો કે એક લસરપટ્ટી દેખાય છે, લસરપટ્ટીની બાજુમાં એટલે કે પાછળની સાઈડ લસરપટ્ટી ઉપર ચડવા માટેની સીડી છે। લસરપટ્ટી ઉપર એક છોકરી છે એ લપસી રહી છે અને અહીંયા એક છોકરો છે એ તાળી પાડે છે અને બંને ભાઈ બહેન છે એ ખુશ હોય એવું ચિત્ર આપને દેખાય છે। તો હવે આપણે આ ચિત્રને હિન્દીમાં વર્ણન કરીએ। તો સૌથી પહેલું શું આવે તો કે ચિત્ર में पेड़ और पौधा दिख रहे हैं। पेड़ એટલે શું થાય? વૃક્ષ, એટલે કે ચિત્ર में पेड़ और पौधा એટલે શું થાય? છોડવાઓ એ આપને દેખાઈ રહ્યા છે। તો એ આપણે અહીંયા લખીશું, તમારે પણ મારી સાથે સાથે લખતું જવાનું છે। તો કે ચિત્ર में पेड़ और पौधा दिख रहे हैं। चित्र में पेड़ और
पौधा दिख रहे हैं એટલે કે ચિત્રમાં વૃક્ષો અને જે આ છોડવાઓ છે આપને દેખાઈ રહ્યા છે. પછી તો કે હરી ઘાસ ભી હે એટલે કે આ જે કંઈ પણ છે લીલું લીલું આપને દેખાય છે એ શું છે? ઘાસ છે. એટલે કે હરી એટલે લીલી ઘાસ એટલે કે લીલું ઘાસ પણ છે એટલે કે હરી ઘાસ ભી હે. ત્યાર પછી શું છે? તો કે દૂર દૂર 3 પહાડ ખડે હે એટલે કે દૂર દૂર એટલે કે પાછળના ભાગમાં 1 2 ને 3 એટલે કે દૂર દૂર 3 પહાડ ખડે હે. તો એ પણ આપણે લખશું દૂર 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 3 પહાડ. પહાડ એટલે શું થાય? પર્વત. દૂર દૂર 3 પહાડ ખડે હે. ત્યાર પછી શું છે? ત્યાર પછી છે ઉપર ખુલ્લા આકાશ दिख रहा है એટલે કે આ જે કંઈ પણ છે એ શું છે? આકાશ છે કે ભાઈ ઉપર ખુલ્લા આકાશ दिख रहा है એટલે કે આકાશમાં કોઈ પણ પશુ પંખી આપણે દેખાતું નથી એટલે શું કીધું છે? ખુલ્લા આકાશ. નતર જો आपने એમ કે પક્ષીઓ દેખાતા હોય તો આપણે શું લખત કે ભાઈ આકાશ दिख रहा है और उसमें पशु पंखी उड़ रहे हैं. તો આપણે અહીંયા શું લખશું? તો કે ઉપર ખુલ્લા આકાશ दिख रहा है. ऊपर खुला आकाश दिख रहा है. ત્યાર પછી જોઈએ તો કે એક ફિસલન પટ્ટી હે. ફિસલન પટ્ટી એટલે શું થાય? લસરપટ્ટી જે આપણે અહીંયા દેખાય છે એ. એટલે શું લખશું? એક ફિસલન પટ્ટી. ફિસલન પટ્ટી है કે એક લસરપટ્ટી પણ છે. फिसलन पट्टी की दूसरी ओर सीढ़ी है એટલે કે આ ફિસલન પટ્ટીની પાછળની સાઈડ એટલે કે બીજી સાઈડ એટલે કે दूसरी ओर एक सीढ़ी એટલે કે સીડી છે. તો અહીંયા આપણે લખશું કે फिसलन पट्टी की फिसलन पट्टी की दूसरी ओर एक सीढ़ी है. सीढ़ी है એટલે કે આ જે કંઈ પણ લસરપટ્ટી દેખાય છે એની પાછળની સાઈડ એટલે કે दूसरी ओर એક સીડી છે કે જેના દ્વારા બાળકો છે એ ચડી અને લસરપટ્ટી પર રમી શકે છે. ત્યાર પછી શું દેખાય છે? તો કે फिसलन पट्टी के ऊपर से लड़की फिसल रही है એટલે આ લસરપટ્ટી છે એની ઉપરથી એક છોકરી છે એ લસરી રહી છે. તો એ પણ આપણે લખશું કે फिसलन पट्टी के ऊपर से एक लड़की फिसलन पट्टी के ऊपर से एक लड़की फिसल रही है. फिसल रही है. શું થયું? તો કે फिसलन पट्टी के ऊपर से एक लड़की फिसल रही है એટલે કે લસરપટ્ટી ખાઈ રહી હોય એવું આપને દેખાય છે. ત્યાર પછી તો કે फिसलन पट्टी के पास एक लड़का खड़ा है. नहीं देखाय છે કે એક છોકરો છે એ લસરપટ્ટીની બાજુમાં ઊભો હોય એવું દેખાય છે. એટલે અહીંયા શું આવશે કે फिसलन पट्टी के पास एक लड़का खड़ा है. एक लड़का खड़ा है એટલે કે લસરપટ્ટીની બાજુમાં એક બાળક અથવા તો એક છોકરો ઊભો છે અને બંને ભાઈ બહેન છે એ ખુશ હોય એવું આપણે અહીંયા દેખાય છે. તો એ પણ લખશું કે ભાઈ दोनों भाई बहन खुश है था तो खुश लग रहे एम पण लखी शको खुश है કે दोनों भाई बहन છે એટલે કે બંને ભાઈ બહેન છે એ ખુશ હોય એવું
देखाय छे। तो फरी आपणे चित्र एकवार समझी लईए कि भाई चित्र में पेड़ और पौधा दिख रहा है, એટલે કે જે ચિત્રમાં વૃક્ષ અને છોડવાઓ દેખાય છે। હરી ઘાસ भी है, એટલે કે અહીંયા નીચે લીલું ઘાસ પણ છે। दूर दूर 3 पहाड़ खड़े है, એટલે કે दूर दूर છે 3 પહાડો આપને એટલે કે પર્વતો દેખાય છે। ऊपर खुला आकाश दिख रहा है, એટલે કે આ ઉપર છે ખુલ્લું આકાશ દેખાય છે। एक फिसलन पट्टी है, એટલે કે એક લસરપટ્ટી પણ આપને દેખાય છે। फिसलन पट्टी की दूसरी ओर एक सीढ़ी है, એટલે કે फिसलन पट्टी એટલે કે લસરપટ્ટીની બીજી ઓર શું છે सीढ़ी એટલે કે सीढ़ी છે। फिसलन पट्टी के ऊपर से एक लड़की फिसल रही है, એટલે કે લસરપટ્ટીની ઉપરથી એક છોકરી છે એ લસરી રહી છે। फिसलन पट्टी के पास एक लड़का खड़ा है, એટલે કે આ જે લસરપટ્ટી દેખાય છે એની બાજુમાં કોણ ઊભું છે? એક છોકરો ઊભો છે। दोनों भाई बहन खुश है, એટલે કે બંને ભાઈ બહેન ખુશ હોય એવું દ્રશ્ય આ છે। ત્યાર પછી હવે આપણે જે કંઈ પણ ભણ્યા એટલે કે 1, 2 અને 3 પાઠ, પહેલો પાઠ આપણે જે ચિત્રપાઠનો શીખા યાતાયાતનો, પછી બીજો પાઠ આપણે શું શીખા? ગિનતી, અને ત્રીજો પાઠ શું શીખા? નન્ના મુન્ના રાહી હું, અને ત્યાર પછી આ જે કંઈ પણ આપણે ચોથો પાઠ શીખા એમાં શું છે? સોચ અપની અપની। આના આધારે અહીંયા જે પુનરાવર્તન આપેલું છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે, પણ કઈ રીતે કરવાનું છે હું તમને સમજાવી દઉં। तो प्रश्न पहलो શું છે? निम्नलिखित संख्या के शब्दों को ढूंढकर नीचे क्रम में लिखिए। એટલે આ જે કંઈ પણ અંકો આપેલા છે એને તમારે અહીંયા એના શબ્દો છે એ તમારે અહીંયા શોધી અને એને પછી અહીંયા પાછા લખવાના છે। તો એક હું તમને કરીને બતાવું, બીજા તમારે તમારી રીતે કરવાના છે। તો પહેલો અંક કયો છે? 26। તો 26 ક્યાં છે? તો કે અહીંયા છે। तो आ 26 थी पछी एने अहींया लखवानुं छे के 26। तो एवी ज रीते आ बधा अंको छे तमारे शोधी शोधी शब्द अंक छे एनो शब्द शोधी अने पछी पाछो अहींया लखवानो छे। तो विद्यार्थी मित्रों पछी छे प्रश्न 3 कि नीचे गए चित्रों को देखकर कहानी पूर्ण कीजिए। એટલે કે कहानी पूरी करने में दिए गए शब्दों की मदद ले सकते हैं। એટલે કે અહીંયા જે કંઈ પણ આપણે શબ્દો આપેલા છે એની મદદ લઈ અને આપણે આ કહાની પૂર્ણ કરવાની છે। હું તમને એમને આ કહાની છે એ સમજાવી દઉં છું, પછી તમે તમારી રીતે છે આ શબ્દોને આ ખાલી જગ્યામાં પૂરી કરી અને કહાનીને પૂરી કરવાની છે। તો સૌથી પહેલા શું દેખાય છે? તો કે 2 બિલાડીઓ દેખાય છે અને એ બિલાડીઓને શું મળે છે બીજા ચિત્રમાં? તો કે એક રોટલીનો કટકો મળે છે। પછી આ બંને બિલાડી છે એ શું કરે છે ત્રીજા ચિત્રમાં? તો કે બંને બિલાડી છે એ ઝઘડે છે કે ભાઈ એક જ રોટલી છે તો કોને ખાવી અને કોને ના ખાવી, અથવા તો કેટલી કેટલી ખાવી। એવામાં એક વાંદરો છે એ જોઈ જાય છે। તો વાંદરો શું હોય છે? ચતુર હોય છે। એ છે એ શું લઈ આવે છે? એક ત્રાજવું લઈ આવે છે અને એ ત્રાજવામાં રોટલીના કટકા નાખે છે। तो रोटलीना कटका नाखवामां ज्यारे एक ત્રાજવું ઊંચું થઈ જાય છે તો એમાં જો વજન વધી ગયો હોય, જે ત્રાજવામાં વધારે વજન હોય એ ત્રાજવામાંથી એ રોટલીનું બટકું છે એ કટકો કરીને પોતે ખાઈ જાય છે ને આવી જ રીતે ઊંચું નીચું ત્રાજવું થાય એટલે એમ કરતા એ આખી રોટલી છે એ ખાઈ જાય છે અને બંને બિલાડીઓ છે એ જોતી રહી જાય છે કે ભાઈ આપણા ભાગમાં તો રોટલીનું બટકું આવ્યું નહીં। આના કરતાં જો આપણે બંને ઝઘડી ન હોત અને સરખો ભાગ કરીને જો ખાઈ લીધી હોત તો આપણા ભાગમાં રોટલીનું બટકું છે એ આવત। તો એવી જ રીતે આ જે કંઈ શબ્દ આપેલા છે એને તમારે આ પૂરી ખાલી જગ્યામાં પૂરવાના છે અને સાથે સાથે કહાનીને જોતી જવાની અને પૂરતું જવાનું છે। ત્યાર પછીનો અહીંયા પ્રશ્ન શું આપેલો છે કે ભાઈ अपनी पाठशाला के बारे में 10 से 12 वाक्य लिखिए। એટલે કે તમે જે સ્કૂલમાં ભણતા હોય એ સ્કૂલ વિશે તમારે 10 થી 12 વાક્ય લખવાના છે। જે તમને ખબર જ હોય કે ભાઈ આપણી પાઠશાળામાં શું હોય તો કે પહેલા પાઠશાળાનું નામ લખવાનું, પછી પાઠશાળામાં તમે કયા વર્ગમાં ભણો છો, કયા ધોરણમાં ભણો છો એ લખવાનું, પછી તમને પાઠશાળામાં એટલે કે શાળામાં તમને શું શું ગમે છે, તમારા પ્રિય શિક્ષક કયા કયા છે, આ બધા વાક્યો છે તમે આ તમારી પાઠશાળાના વાક્યમાં લખી શકો છો। તો આટલું હોમવર્ક તમને સમજાઈ ગયું। અહીંયા સુધી તમારે છે હોમવર્ક કરવાનું છે। પછી
आपको पाठशाला में એટલે કે क्या क्या पसंद है और क्या नापसंद है આ પ્રશ્નના જવાબ પણ તમારે લખવાના છે કે ભાઈ તમને તમારી શાળામાં શું શું પસંદ છે એટલે કે વર્ગખંડ પસંદ છે પછી એક્ટિવિટી કરાવતા હોય તો એ પસંદ છે પછી કોઈ પણ શિક્ષકો પસંદ છે અથવા તો કોઈ વર્ગખંડ પસંદ છે પ્રાર્થના ખંડ પસંદ છે પછી શું નથી પસંદ એ પણ તમારે અહીંયા લખવાનું છે તો આટલું તમારું હોમવર્ક છે આપણે પહેલેથી જોયું કે ભાઈ પુનરાવર્તન આખું છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે અને કરીને પૂર્ણ કરીને તમારે લાવવાનું છે।